હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરી રહ્યા છીએ તમામ ક્લાસ 3ની પરીક્ષા માટે ઉપયોગી એવું ડેઇલી કરંટ અફેર્સ, જે તમને પીડીએફમાં પ્રશ્ન સ્વરૂપે મળી રહેશે અને ટેલિગ્રામ ગ્રુપમાં એની ટોટલ પીડીએફ મૂકવામાં આવશે, જે તમને ઓલ ક્લાસ 3ની પરીક્ષા માટે ઉપયોગી નીવડશે. જો તમે એ લેવા માગતા હોય તો ગમત સાથે જ્ઞાન ટેલિગ્રામ ગ્રુપ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તેમાં ખાસ એટલે ખાસ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ થઈ છે વિદ્યાર્થી મિત્રો 18/7/2026. 18/7/2026નું ડેઇલી કરંટ અફેર જોઈએ આપણે કે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું પ્રસ્થાપન ક્યાં રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો, જે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે ને, એનું જે પ્રસ્થાન છે એ જીંદ રેલવે સ્ટેશન આવશે. કયું રેલવે સ્ટેશન આવશે વિદ્યાર્થી મિત્રો? જીંદ. આ જીંદ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? ખાસ એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછે તો તમને આવડવું જોઈએ. જીંદ રેલવે સ્ટેશન છે એ હરિયાણા આવેલું છે. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? હરિયાણા. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે. નેક્સ્ટ, સેકન્ડ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ જે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે એ ટ્રેન અંગેના વિધાનો કયા સાચા છે? તો કે આ જે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે એ સેવાનો પ્રારંભ ક્યાં છે? તો આપણે પહેલાં જ કીધું કે જીંદ હરિયાણા આવે, એટલે પહેલું તો વિધાન ખોટું થઈ ગયું. સેકન્ડ, તે ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા દર્શાવે છે. આ વિધાન તમે જોવા જાઓ તો તમને ખબર પડી જાય કે આ વિધાન પરફેક્ટલી સાચું છે. એટલે પ્રશ્ન નંબર 2માં તમારો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, માત્ર 2. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 3. દેશના પ્રથમ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવાયેલ પ્રથમ ખાનગી રોકેટ કયું છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો વિક્રમ-1. કયું ખાનગી રોકેટ આવશે વિદ્યાર્થી મિત્રો? વિક્રમ-1 છે એ દેશનું પ્રથમ સ્પેસ સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવેલું ખાનગી રોકેટનું નામ છે. નેક્સ્ટ, ખાનગી સ્પેસ રોકેટ વિક્રમ-1ના સંદર્ભમાં વિધાન કયું સાચું છે? પ્રશ્ન 4 નંબરમાં તમારો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એનું નિર્માણ છે કોના દ્વારા કરવામાં આવ્યું હતું? હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્લિયર છે? તેનું પૃથ્વીની નીચલી કક્ષામાં નાના ઉપગ્રહો સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રશ્ન નંબર 4માં તમારો રાઈટ આન્સર શું આવશે? તો કે બંને વિધાનો સાચા આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, જે ખાનગી સ્પેસ રોકેટ છે એ વિક્રમ-1ના સંદર્ભમાં તમને પૂછે કે કયું વિધાન કે વિધાન યોગ્ય છે, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બંને વિધાનો. પાંચમો પ્રશ્ન જોઈએ. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 5મા નંબરના પ્રશ્નમાં ખાસ યાદ રાખજો, ટી શ્રીનિવાસ કુમાર તુમલ્લા છે જેની પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ, પરીક્ષામાં તમને પૂછે કે આજે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના સચિવ તરીકે જે ટી શ્રીનિવાસ કુમાર તુમલ્લાની નિમણૂક થઈ, ક્લિયર છે, એ કયા ક્ષેત્રના નિષ્ણાંત વૈજ્ઞાનિક છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો ખાસ એટલે ખાસ ખબર હોવી જોઈએ. તે સમુદ્ર વિજ્ઞાન. કયું આવશે? સમુદ્ર વિજ્ઞાનના છે એ સમુદ્ર વિજ્ઞાનના નિષ્ણાંત વૈજ્ઞાનિક છે, બરોબર છે, જેને ઓશનોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ઓશનોગ્રાફી. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ પીચ બ્લેક 2026 છે કયા દેશમાં આયોજિત થયો છે? 7મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ આઈએમપી ઓસ્ટ્રેલિયા આવશે. કયું આવશે? ઓસ્ટ્રેલિયા. જે બહુરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ માટે જે પીચ બ્લેક 2026 છે ઓસ્ટ્રેલિયા છે એ આયોજિત થયો હતો. પીચ બ્લેક 2026ના અભ્યાસમાં ભારતીય વાયુસેના તરફથી કયા વિમાનોએ ભાગ લીધો હતો? 8મા નંબરના પ્રશ્નમાં ખાસ યાદ રાખજો, એમાં રાફેલ અને C-17 ગ્લોબ માસ્ટર.
રાફેલ પીચ બ્લેક 2026ના અભ્યાસમાં ભારતીય વાયુસેના તરફથી જે વિમાનો આવે ને એમાં એક તો રાફેલ હતું અને પ્લસ C-17 ગ્લોબ માસ્ટર હતું. આ C-17 ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર, વર્તમાન વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે છે? પ્રશ્ન નંબર 9માં તમારો સાચો જવાબ શું આવશે? પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સ્થળ, આ તો તમને ખબર જ છે, જીંદ હરિયાણા. પછી વિક્રમ-1 રોકેટ ઇસરો, આ નહીં આવે બરોબર, ખાસ એટલે ખાસ યાદ રાખજો. એટલે અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પછી પીચ બ્લેક 2026 ઓસ્ટ્રેલિયા, આ વિધાન પણ સાચું છે, ખાસ એટલે ખાસ યાદ રાખજો. એટલે 9મા નંબરના પ્રશ્નમાં છે એ તમારો સાચો જવાબ આવશે 1 અને 3. પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સેન્ટર તમને પૂછે તો એ હરિયાણા આવશે. પીચ બ્લેક 2026નો જે હવાઈ યુદ્ધ અભ્યાસ છે જે ઓસ્ટ્રેલિયા થયો હતો, મેં તમને હમણાં કીધું ને એમાંથી કોણે કોણે ભાગ લીધો હતો, તો કે રાફેલ, ક્લિયર છે, ઓસ્ટ્રેલિયા પૂછાશે 100% અહીંયા છે, રાફેલ અને C-17 ગ્લોબ માસ્ટર, ખાસ એટલે ખાસ યાદ રાખજો. વર્તમાન સંરક્ષણ પ્રવાહ અંગે નીચેનામાંથી કયું વિધાન કે વિધાનો સત્ય છે? પીચ બ્લેક 2026 માટે ભારતીય વાયુસેનાની ટુકડી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. ખાનગી સ્પેસ રોકેટ વિક્રમ-1નું પ્રક્ષેપણ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરાશે. પ્રશ્ન નંબર 10માં તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે યસ, બંને આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બંને વિધાનો સાચા છે. રોજ ડેઈલી કરંટ, બરોબર છે, આપણે હવે આજથી શરૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો ડેઈલી કરંટ અફેર્સ. જો આ ડેઈલી કરંટ છે એ કરંટ તમને છે એ મોસ્ટ ઓફ બધી પરીક્ષામાં ક્લાસ લાગશે, ખાસ કરીને GPSSB, બરોબર છે, GSSB ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાસ 1, 2, ક્લાસ 3, ઓલ ગુજરાત ગવર્મેન્ટ એક CC, બધામાં તમને છે આ ડેઈલી કરંટ અફેર કામમાં લાગવાનું છે. આની PDF આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂક્યું છે જે એકદમ ફ્રી છે, બરોબર છે. જો તમે લોકો જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જોડાઈ દેજો. ડેઈલી કરંટ અફેર્સ માટે છે આપણે રોજ આવી પોસ્ટ મૂકીશું, રોજ આવા વિડીયો પણ મૂકીશું. ડન. આશા રાખું છું કે તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા જેટલા પણ ગ્રુપ હોય બધા જ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો, જેથી મેક્સિમમ વધુને વધુ લોકો આપણી સાથે જોડાય અને ડેઈલી કરંટ અફેરની ફ્રી સિરીઝનો લાભ લે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. કાલે ફરીથી મૂકીશું આપણે 19 તારીખનું કરંટ અફેર્સ આવા જ MCQ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને છે એ સોલ્યુશન સાથે છે એ યુટ્યુબમાં એનો લેક્ચર લઈશ, પ્લસ એની PDF આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ, જે તમને ઓલ ક્લાસ 3 એક્ઝામ માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.